તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે નવસારી અને જલાલપુરમાં આશરે 1.5 ઇંચ ઉપરાંત સુરતના પલસાણા અંબિકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના વાલોડમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને તાપીના વ્યારામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે। ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે। હાલ ડેમની સપાટી 127.70 મીટરે પહોંચી છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે।